श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवनतनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। सीताराम सीताराम। सेवा केवी रीते करीशुं प्रकरण आवे छे। सेवा करशुं तो केवी रीते करशुं। प्रश्न करे छे। सेवा करवा माटे अमारी पासे न तो धन छे, न बळ छे, न बुद्धि छे, न योग्यता छे, न सामर्थ्य छे के कोई पण सामग्री अमारी पासे नथी, पण अमे सेवा करवा चाहिए छीए तो केवी रीते करवी। आ काई छे नहीं एवो प्रश्न कर्यो। बळ नथी, बुद्धि नथी, संपत्ति नथी, सामर्थ्य नथी, आ काई छे नहीं, योग्यताय नथी, पण छतांय सेवा करवानी ઈચ્છा छे अंदरथी, तो करवी तो केवी रीतनी करवी। तो उत्तर आपे छे। घणो उत्तम प्रश्न छे। आनो जवाब पण हलको नहीं हशे। ध्यान दईने सांभळो। सेवा करवानो अर्थ छे बीजानुं हित थाय अने प्रसन्नता थाय। वर्तमाનમાં તેને પ્રસન્નતા થાય અને પરિણામમાં તેનું હિત થાય, કલ્યાણ થાય। હિત એટલે કલ્યાણ। આના સિવાય સેવા બીજી શું કહેવાય કે આના સિવાય બીજી કોઈ સેવા નથી કહેવાતી। જ્યારે આપણી પાસે શક્તિ નથી તો પછી આપણે બીજાની પ્રસન્નતા કેવી રીતે લેવી? એટલા માટે આપણે મારી દ્રષ્ટિમાં ઘણી ઉત્તમ વાત બતાવું છું। ધનિક માણસ છે, તેને ખોટ આવી જાય, કોઈ ભયંકર બીમારી થઈ જાય, દીકરો મરી જાય, એવી સ્થિતિમાં આપ તેના દુઃખમાં સહમત થઈ જાઓ કે આપનો દીકરો મરી ગયો છે, આ ઘણું ખરાબ થયું અને આપને માટે આપને ખોટ આવી ગઈ, આ ઘણું અયોગ્ય થયું। આ રીતે હૃદયથી તેના દુઃખમાં સામેલ થઈ જાઓ તો તે પ્રસન્ન થઈ જશે અને તેની સેવા થઈ જશે। આ એક પ્રકારની સેવા છે। અંદરથી તમારો ભાવ બદલવો જોવે। ભાવથી ખાલી શરીરથી તે આ શરીરના સામર્થ્ય કે ધનથી કે યોગ્યતાથી એનાથી સેવા થાય એવું નથી। એમ ઘણા બધા પ્રકાર છે સેવાના। તો આ પણ એક સેવા બની જાય। કોઈના દુઃખમાં ભાગ ભલે તમે આમ નથી પોગો એમ, પણ બે હારા શબ્દોથી માણસને હલકો કરી ગયો, તમે હળવો પડી જાય। આપણે ભલે દઈએ કે એમ ન હોય, કોઈ મિત્ર હોય તો આપણી સામર્થ્ય ન હોય પૈસા દેવાની, પણ એની પાસે જઈને એમ તો કહીએ ને, ભાઈ દુનિયામાં બધાયને, તારે એકની માથે તો છે નહીં, બધાને દુનિયામાં છે। આજ ખરાબ સમય છે, કાલ પરમાત્મા એનો સારો સમય આવશે, મારી આગળ હશે, હું તને સપોર્ટ કરી, પણ મૂંઝાતો નહીં। તો એક માણસ ઉભો થઈ જાય, એનું નામ તો મિત્ર કહેવાય। બાકી મિત્રને તમે બંડલ દઈ ગયો તો મિત્ર કહેવાય એવું નથી, પણ પડખે ઉભો રહેવો જોઈએ। એના સુખ દુઃખનું એના મોઢાની રેખા ઉપરથી ખબર પડી જાવી જોઈએ કે આ માણસ કોઈ કષ્ટીમાં છે, ભલે મારો મિત્ર છે પણ આ કોઈ મુસીબતમાં છે। આ તમને એને સામે જોવો ત્યાં ખબર પડવી જોઈએ, એને જ મિત્રતા કહેવાય। હા એમ મૂંઝાતા નહીં તમ તારે, તો એ માણસ તરત બોલો થઈ જાય એમ। એવી જ રીતે કોઈની પાસે ઘણી ધન સંપત્તિ થઈ જાય, છોકરો ઘણો હોશિયાર થઈ જાય, તો તેને જોઈને હૃદયથી ખુશ થાવો, ખુશ થઈ જાઓ અને કહો કે વાહ, ઘણું સારું થયું, આનાથી તે પ્રસન્ન થઈ જશે। આપણે શું કરીએ, કોઈને સારું થઈ ગયું ને કે અમને ખબર છે કેમ સારું થયું, ત્યાંથી માંડીએ કે પોણા ગામના ગાળિયા કર્યા, આપણે આગળ આ પહેલો પ્રશ્ન હોય। હકીકત એવું નથી, કોઈ સારું છું તમારી આંખને શું એલર્જી થઈ ભાઈ, તમે જોયા ન કે ને બીજા સારું છું તો તમારા મનને ઈ ન ભાવ્યું। હા યાર, હવે આપણે કોઈને ઓલે વ્યાતા હોય ને, હા યાર, અને આપણે એને ઓલે બેસતા હોય ને આપણે ગયા પછી સારું થયું હોય તો કે આપણે એને ખંભે લઈને ન હાલવા મળે કે ભાઈ હું હતો તમારે સારું થયું। આપણે ઓલા કે ને નેકી કર દરિયા મેં દાલ, આપણે સારું કર્યું હોય ને તોય નીકળી જવાનું, એને ખબર ન પડી જાય કે આ માણસ મારું સારું કરીને વયો ગયો। કોઈ પણ માણસ તમે સારું કરો પછી તમને નકારી જાય સામો માણસ, તો કેટલાક દી નકારવાનો? ઈશ્વર તો છે ને એકવાર એને હૃદયની અંદર આવશે એ માણસની, એને એમ થાય કે સારું હાથ હાસી સેવા, ભલે હું એ ન માન્યું પણ દુનિયામાં આ માણસ જ મને સપોર્ટ કરી ગયો, અને તમને અંદરથી ઉદ્ગાર દે। એ એક જાતની સેવા છે। સંતોના લક્ષણમાં આવ્યું છે કે પર દુઃખ
દુઃખ સુખ સુખ પર દુઃખ 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 સુખ સુખ દેખે પર રામચરિત માનસની સોપાઈ છે. બીજાઓના દુઃખથી દુઃખી થઈ જવું અને બીજાઓના સુખથી સુખી થઈ જવું, આ સેવા આપ રૂપિયા પૈસા વિના, બળ વિના, સામગ્રી વિના કરી શકો છો. આમાં કાંઈ પૈસા, કોઈ વસ્તુ બળ કે કોઈ વસ્તુ જોવે નહીં, ખાલી જીભ જ સારી વાપરવાની છે અને એના સુખે સુખી ને એના દુઃખે દુઃખી થાવ. તમારામાં ક્ષમતા આવી ગઈ હોય તો ઓટોમેટિક સેવા જ થવાની છે. કોઈ દુઃખ, કોઈને ઘરે કઈ તકલીફ થઈ ગઈ તો આપણે બે પગ લઈને જવામાં, એના દુઃખમાં ભાગ લેવા એમ કઈ વાંધો નથી. સારું છું હોય તોય આપણે ભલે એ આપણને બોલાવે ન બોલાવે, આપણે એના ઘરે ન જઈએ, પણ કોઈએ કીધું હોય કે ભાઈ આને આમ છું, ભાઈ નાના સારું છું હો ભાઈ, તો આપણને શું તકલીફ થવાની? અને અંદરથી એવો રાગ દ્વેષ શું કામ રાખવું? આપણે રાખીએ આપણને કઈ ફાયદો તો છે નહીં, નુકસાની છે. એટલે બસતું રહેવું એનાથી. બસ બીજાઓને દુઃખી જોઈને આપ દુઃખી થઈ જાઓ કે હે નાથ, શું કરવું? અમારી પાસે કોઈ સામગ્રી નથી, નથી ધન, નથી બળ જેનાથી અમે બીજાઓને સુખી કરી શકીએ. અમારે શું કરવું? આ રીતે આપ હૃદયથી દુઃખી થઈ જાઓ અને બીજાઓને સુખી જોઈને હૃદયથી પ્રસન્ન થઈ જાઓ તો આ આપની ભારે મોટી સેવા થશે. કોઈને એવા દુઃખમાં જોયો હોય તો બીજું જ ન કરીએ કે પણ ભગવાનની પાસે બેસીને 2 મિનિટ પ્રાર્થના જ કરીએ કે તે અમને એટલું નથી આપ્યું કે અમે આના દુઃખમાં ભાગ લઈએ, કે નહીતર ઘણી ઈચ્છા છે પણ છે નહીં, તોય પરમાત્મા સાંભળે કે ના ના આને અંદરથી દાજ્યું તો ખરું બીજાના દુઃખ માટે. ઈ દુઃખ કેવું કે જેનું કોઈ ન હોય એવા માણસની વાત છે, બાકી બધાની વાત નથી જનરલમાં. હૃદયથી પ્રસન્ન થઈ જાવ તો આ આપની ભારે મોટી સેવા થશે. જેના હૃદયમાં આવો ભાવ થાય છે તે પુરુષના દર્શન માત્રથી લોકોને શાંતિ મળે છે. જેના હૃદયમાં આવો ભાવ હોય પુરુષના દર્શનથી તે માણસને શાંતિ મળે. ધન વગેરેથી આપણે બીજાઓની સેવા કરીશું, ઉપકાર કરીશું, આ ઘણી સ્થૂળ બુદ્ધિ છે. સેવા તો કરી પણ આપણે ઉપકાર એ દેખાડી દઈએ પાછા. હું તો કહું છું કે એ નીચ બુદ્ધિ છે. આપ સેવાને મહત્વ નથી આપ્યું, ધનને મહત્વ આપ્યું છે. ત્યાં સેવા નથી કરી, તમે ધનને મહત્વ આપ્યું. કે તમે ભૂલી ગયા, માણસ કાંટો કાંટાનો ગણ ન ભૂલે એમ આપણે તરત કહી દઈએ. તમે ભલા ઘડીકમાં ભૂલી ગયા, જરાક 2 પાંદડે થઈ ગયા એટલે આ આપણા ભાવ આવી જાય. એટલે ત્યાં એનું મહત્વ થઈ ગયું, ધનનું મહત્વ થઈ ગયું. તમારો સમય સારો હતો ત્યારે તમે કોઈની મદદ કરી હતી, આજ તમારો સમય ખરાબ થઈ ગયો, તમારી મદદ કોઈ ન કરે તો હરેરી નહીં જવાનું, હારી નહીં જવાનું. કેમ કે ઈશ્વર છે ને ન્યાય કરતા છે. એનું ચક્ર હાલે ને એને એક કે દાંતો ખાંડો નથી, આ યાદ રાખવાનું. જેનું ચક્ર સમય નો હાલે એમાં એક કે દાંતો છે ને આમ તેમ ભાંગી ગયેલો ન, બધા હજાવેલા જ હોય. એટલે એમાં બધા આવતા જ જાય, વહેલા મોડા 5 દી, બાકી આવશે બધા. જેણે જેવું કર્યું છે એને એવું પરમાત્મા આપશે. આપણે શાંતિથી ભજન કરે જાવ એટલે તમારી સ્થિતિ બનશે. અહીંયા તમારું ખરાબ પ્રારબ્ધ પૂરું થાય અને હારાનો ઉદય થાય ને દુનિયા સામું જોઈ રહે. અને જેથી એને જગતના શોખમાં તમને મૂકી દે ને પછી કોઈના બાપની તેવડ નથી કે તમારી સામે મીટ માંડી શકે. આ ભગવાન છે, આ ઈશ્વરની ગતિ છે. એને જેથી તમને જગતના શોખમાં મૂક્યા કે હવે હાલો દાદા 80, 90 કે 85 વર્ષ સુધી તારો વાળ નો ખંડા થાય, તમારે ફાવે એમ ગમે મહેનત કરી લેવાની, એને કાંઈ ન થાય. અને એ પ્રગતિ કરતો જ જાય. બાકી હું તમને હાલો એવાય બતાવું, અરબો ખરબોના માલિક છે, ગાંડા હાજા પેદા થાય ડોહા, પરદાય નથી હારી ઉત્પન્ન થતી. એની બદલે પરમાત્માએ ઘણું આપ્યું આપણને. તો એમ કહું ઘણું આપ્યું, 3 ટક જમવાનું મળે, પહેરવા સારા કપડા લત્તા મળે છે, રહેવા મકાન છે, બાકી શું જોવે તમારે? માણસ હાજે ટક સાંડી જાય, ખાવાનું નથી, આપણે વરદીનું અનાજ ઘરમાં નાખી દઈએ, એનાથી વિશેષ શું જોવે? માણસ હવારમાં નીકળે ને સાંજે ઘરે આવે ને તો ભાળે ખાવાનું, એવા સમયમાં જીવવા વાળા માણસો છે. માલો અમુક સિટીમાં ને એમાં ભૂંગળા હોય ને, ઓલા ગટરના ભૂંગળા બહાર પાથરવાના હોય, બહાર પીડ્યા હોય, એની માલિકા હોય ને રાત કાઢવા વાળા માણસો બતાવવાલો બહુ દુઃખીપો છે. એને કરતા આપણને બહુ સારી જીવન આપેલું છે કે આપણે સુખેથી જીવી શકીએ. તેનો ઉપકાર માનવો જો રોજ કે તે ઘણું આપ્યું, નથી આપ્યું એમ તો કહેવાય જ નહીં, ઘણું આપ્યું. હાલો તમે કોઈ ધંધાના શેઠ છો, ભલે તમારે નુકસાની થઈ ગઈ, તમે કરજામાં વહી ગયા, પણ તમે કહેવાઓ તો શેઠ જ તે બીજું કઈ હે? તમને એક શેઠની પદવી એને આપી, ભલે તમે કરજામાં વહી ગયા, કોઈ તમારું પ્રારબ્ધ ખરાબ શરૂ હોય છે એટલે એવું થયું છે, પણ તમને બનાવી દીધો એને શેઠ. હવે તમારે હાંસવાનું છે.
હા રાજા છું એમ, એટલે અભિમાન હોવું જોઈએ એમ. એ કે પેલા હું અયોધ્યાના રાજા હતો, અત્યારે એ કે કાશીના શમશાનનો રાજા છે. સૌ તો રાજા જ તે. હા એમ. એટલે નહીં, ઢીલો પડ્યો એ મરી ગયો એમ સમજી લેવાનું. આ અધ્યાત્મનો પહેલો રસ્તો છે. જે ગેંગે ફેંફો થયો એ ગયો. આમાં નથી હાલતું. બીજે બધા વિષયમાં તમે હાલે આમ તેમ લમસમ, બાકી આમાં લમસમ નહીં. આમાં તો જે કેડે હાયલા એ હાયલા. મોત આવી જાય સામું તોય તેમ કહી દેવાનું હોય સ્વીકારશે. કેમ કે એની તેવડ બારની વાત છે. કાળ તમારથી આ ગોબે ડગલા હટી જાય. પરમાત્માના માર્ગે કોઈ અગ્રેસર થઈ ગયો હોય તો કાળ તમારી સામે આવી ગયો ને તેને હટી જવું પડે. આ નામની આ ભગવાનની તાકાત છે ભલામણ. એકવાર હાલી તો જોવો. હરિશ્ચંદ્ર છોડી નહોતી ને પોતાનો દીકરો હા તોય નહોતી છોડી. ધર્મ એ ધર્મ એની સૂકવાનો એમ દેવું પડે. જે ધન ને મહત્વ આપે છે એ નીચ છે, અને જે આપના હાથનો મેલ છે તેને આપ પોતાનાથી પણ વધુ મહત્વ આપો છો, અને લોકોની સેવાને માટે પણ તેની જરૂરિયાત સમજો છો. આ ઘણી મોટી ખરાબ બુદ્ધિ છે. ધન વગેરેથી સેવા કરવાથી અભિમાન થાય છે, તિરસ્કાર થાય છે. જેની સેવા કરશો તેના પર પણ રૂવાબ જમાવશો કે અમે આટલું તને આપ્યું છે, આટલી મદદ કરી છે, અને તે જો આપની વિરુદ્ધ થઈ જશે તો નિંદા કરશો કે જુઓ અમે આને આટલી મદદ કરી અને આ અમારો વિરોધ કરે છે. તો એ સેવાનો ભાવ નથી. સેવા કોઈ પણ ની તમે કરી પછી બીજે દી માણસ સામો મળી ગયો હોય તો એ મળ્યો હોય ને તો એને કદાચ એમ થાય કે આને મારી મદદ કરી હતી, પણ તમારે ભૂલી જવાનું કે મેં આની મદદ કરી હતી. આને સેવા કહેવાય. કદાચ એ તમારે બે અપશબ્દો કહી ગયા તો તમારે વટી જવાનું, તમારે એને નથી કહેવાનું. એટલે તમે જે કર્યું એને મસ્ત પાણી ફરી જાય. કેમ કે એનામાં તો એવી બુદ્ધિ નથી, તમને કહી દેવાનો છે, પણ તમારામાં તો છે ને સ્થિરતા, તો તમારે એની સામે મીટ નથી મંડાતી. આ રીત અત્યારે શું થઈ ગયું, અત્યારે સેવા કરવા જાય ને તો પેલા સેવા તો એક કર રહે, અત્યારે સીધા ફોન જ લે કે લો સેલ્ફી પાડો, તો ફોટો પાડો એ કે મેં આવડાને દાન આપ્યું. એ સેવા નથી. કીર્તિ નહીં, ખાલી તમે દેખાવ કરો તમારો. ધન વગેરેથી સેવા કરવાથી અભિમાન થાય છે, તિરસ્કાર થાય છે. જેની સેવા કરશો તેના પર રૂવાબ જમાવશો કે અમે આને આટલી મદદ કરી છે, આને આટલી મદદ કરી અને આ અમારો વિરોધ કરે છે. આ રીતે સંઘર્ષ પેદા થશે. આપની વિદ્વતાથી સેવા કરશો તો ઈર્ષ્યા પેદા થશે. આપણે ઉત્તમ પ્રવચન આપીએ છીએ અને બીજાઓનું પ્રવચન આપણાથી ઉત્તમ થઈ ગયું તો પણ ઈર્ષ્યા થશે. હું અહીંયા એટલો ઊંચો સત્સંગ કે કાંઈ પણ વિદ્વતા ભરી વાત કરતો હોય, મારાથી કોઈ ઊંચી વાત કરતો તો તરત ઈર્ષ્યા આવે અંદર. પણ એ કેમ ન આવી એ વિચારવાનું કે મારાથી શ્રેષ્ઠ સળિયાતા હોય, હું શું કહેવા, હું તો દાસોનો દાસ છું. રાજી થવું જોઈએ કે ભાઈ આપણે ત્યાં ગયા હોય, કોઈ મહાપુરુષ અહીંયા આવ્યો હોય ને એને મારાથી ઊંચી વાત કરી નમસ્કાર કરવા પડે આપણે. કેમ કે આપણને કોઈ વસ્તુ જાણવા મળી કે આપણે ત્યાં સુધી નહોતા પૂગ્યા. હા એમ, આ ભાવના હોવી જોઈએ. કહો છો કે જનતાની સેવા કરીએ છીએ, પણ ખરેખર તો સેવા કરતા ઝઘડો કરો છો. સેવા કરતા નથી, ઝઘડો કરો તમે. એવા માણસ ઘણા ઓછા મળશે જેઓ ખરેખર સેવા કરે છે. આપણે રામ નામનું મહાત્મ્ય બતાવીએ છીએ, લોકોને નામ જપમાં લગાવીએ છીએ, પણ બીજા કોઈ લોકોને નામ જપમાં લગાડે તો તે એટલું નથી ગમતું. આપણા કહેવાથી કોઈ નામ જપમાં લાગી જાય તો આપણે રાજી થઈ જઈએ છીએ, પણ બીજાના કહેવાથી કોઈ નામ જપમાં લાગી જાય તો આપણે એટલા રાજી નથી થતા. કેમ કે અહીંયા તમારો ભાવ દ્વેષ વાળો ભાવ છે. જ્યારે કે આપણે તેનાથી પણ વધારે રાજી થવું જોઈએ કે આપણે પરિશ્રમ તો થયો નહીં અને કામ આપણું પણ થઈ ગયું. આપણો ઉદ્દેશ્ય એક હોવો જોઈએ. પછી તમે લગાડ્યા કે આવડે લગાડ્યા એ મહત્વ ન હોવો જોઈએ. આપણે જે ધ્વજની નીચે ચાલ્યા જઈએ છીએ, જે ધર્મ ધ્વજ છે આપણો સનાતનનો, એમાં આપણું મેન આપણને શું પરમાત્માએ કામ આપ્યું ભાઈ. તમે કોઈ પણ તમને કામ આપ્યું હોય ત્યારે જ તમે રસ્તે હાલી શકો, નહીતર હાલી ન શકો. નહીતર હું મારો વિષય હું તમને કહી દઉં, હું વેદાંત નો માણા. મારા ગુરુ એટલે પ્રખર વિદ્વાન, વેદાંતિ વિદ્વાન, બરોબર.
આ વિષય જ નહોતો ઠામુકો ભક્તિનો. હવે મારું મન છે એ ધીમે ધીમે વેદાંતમાંથી ભક્તિ તરફ પ્રવૃત્ત થયું. નહીતર મને વેદાંતના બધા પ્રકરણની ખબર પડે. વેદાંતમાં અર્થાંતરીનો અભ્યાસ બધું કરેલું છે, બરોબર. ગીતા, ઉપનિષદ આ બધું વાંચેલું. વેદાંત ને એનું અધ્યયન કરેલું મેં, વેદાંત દર્શનનું બધાનું. પણ છતાંય આવ્યો ક્યાં, હું ઠેકાણે ક્યાં આવ્યો? ભક્તિમાં આવ્યો. કેમ કે મારો મેન વિષય એ હતો હાલવાનો. જે પરમાત્માએ મને જે કામ માટે મોકલ્યો છે એ મારું કામ હતું. તો હવે હું એને કયાના ધ્વજ નીચે હાલું? ભક્તિના, સનાતનના ધ્વજ નીચે હાલ્યો. તો આપણે 20 કે 25 જણા બેસતા હોય, એ ધ્વજ નીચે આવી જાય. હવે એમાં હું એક જ બધાને પ્રવચન આપી શકું એવું ન હોય. તમારે યારે કોઈ નવો માણસ જોડાણો, તમને કઈ સાંભળવા મળ્યું, તમે જાણ્યું, તમે એને કહો ભાઈ રોજ 5 માળા કરતો થા, પછી તને મજા આવે તો આવજે સત્સંગમાં, એમ તમે કહી શકો ને એ માણસ લાગે તેમાં મને રાગ દ્વેષ ન થવો જોઈએ. મને ખુશી થવી જોઈએ કે અહીંથી કોઈ માણસ તૈયાર થઈને ગયો ને એને બીજાને 2 જણાને લગાડ્યા નામ જપમાં. એ ફાયદો છે ને. મારે મહેનત મારે વગર મહેનત તમે એનું ફળ એને આપી દીધું. તો રાજી થવું જો આપણો મેન ઉદ્દેશ્ય તો એ હતો કે જેટલા લાગે એટલા નામ જપમાં લગાડવા, ભક્તિમાં પ્રવૃત્ત કરવા. આપણો મેન ઉદ્દેશ્ય એ છે. આવું રાજી થવું પડે, દ્વેષ નો થવો જોઈએ. કોઈ વ્યક્તિ આપણા મતને નથી માનતી, આપણા સિદ્ધાંતને નથી માનતી, પરંતુ આપણા સિદ્ધાંતનું ખંડન કરે છે, આપણી માન્યતાનું, આપણી સાધન પદ્ધતિનું ખંડન કરે છે, પણ રામ નામનો પ્રસાર તો કરે છે. લોકોને નામ જપ કરવાને માટે કહે છે, તો તેનાથી આપણી અંદર કેવી બુદ્ધિ પેદા થાય છે? આપણને નામનો પ્રસાર તો સારો લાગશે, પણ તેના કહેવાથી લોકો નામ જપ કરે છે, આ સારું નહીં લાગે. આ સારું નહીં લાગે આપણને. અહીંયા રાજી થવું જોઈએ કે ભલે મારથી નહીં પણ એનાથી તે 5 જણા સુધર્યા છે ને. કેમ કે તે આપણા સિદ્ધાંતનું, આપણા મતનું, આપણી સાધન પ્રણાલીનું ખંડન કરે છે. આ રીતે આપણે ખંડનને જેટલું મહત્વ દઈએ છીએ તેટલું નામના પ્રસારને નથી દેતા. આપણે નામના પ્રેમી નથી. આપણે પોતાના મતના, પોતાના ગુરુના પ્રેમી છીએ. અમારા ગુરુજીને માનો ત્યારે તો ઠીક છે, પણ અમારા ગુરુજીને નહીં માનો અને રામ રામ કરો તો કાંઈ નહીં થશે. આપણે આ વાત કરવા વાળા હોય. તમે જેને માનો એને, હું નથી કહેતો ભાઈ કે તમે જે સંપ્રદાયને માનો, જે ધર્મને માનો એને માનો, આપણને કોઈ વાંધો નથી. પણ તમે કોઈ પણ એક નામને પકડીને ભજન કરો, નામ જપ કરો. આ આપણો સિદ્ધાંત છે. તમે રામને માનો, કૃષ્ણને માનો, શિવને માનો, સીતારામને માનો, રાધાને માનો, સ્વામિનારાયણને માનો, તમે જેને માનો. હિન્દુ ધર્મમાં તો હજારો દેવી દેવતા છે, બરોબર. તમને જેમાં રુચિ હોય એને માનો, જે સંપ્રદાયમાં જોડાવું એમાં જોડાવ. એમાં આપણને કોઈ તકલીફ નથી. હું એમ નથી કહેતો કે ભાઈ તમે આમાં જાઓ, પણ તમે કોઈ પણ એકમાં જોડાઈને ભજન કરતા થાવ. આ આપણો ઉદ્દેશ રાખવાનો. અહીંયા આપણે ફોજ બનાવી 500-700 મૂંડી નાખવાની કે આપણો બિઝનેસ નથી, બરોબર. હા એમ. તોય આપણે અહીંયા આવ્યા ને, હું એમ કહું આપણાથી 5 જણા સુધર્યા હોય ને, 5 જણા માળા કરતા થયા તમારાથી ગામના કોઈ, તો તમારે એમ માનવાનું હું ભગવાને મને મોકલ્યો ની ફેરો સફળ છે. 5 જણા તમારાથી કોઈ સુધરી ગયા, તમારે એટલું માની લેવાનું ભગવાને મને જે કામ માટે મોકલ્યો છે એ કામ હવે મેં શરૂ કર્યું. સુધરવા જો તમારે. બધાય નો બની જાય. બધા તમારું ભજન એવું પરિપક્વતા તરફ ગયું હોય તો પરમાત્મા તમારી પાસે મોકલવા મળે. હા એમ. બાકી તો તમારે સામે કોઈ પ્રશ્ન કરે એવા આવશે જ નહીં ક્યારે જીવનકાળની અંદર. કેમ કે રાધા બાબા હતા ને એમ કેતા કે ભાઈ કોઈ એની પાસે પ્રશ્ન લઈને ગયો હોય ને, બહુ પ્રખર મહાન સંત થઈ ગયા, સંન્યાસી, અને ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર થઈ ગયા, ગ્રહસ્થ હતા. હનુમાન પ્રસાદ પોદાર ની હારે રહેતા, ગ્રહસ્થ ની હારે સંન્યાસી રહેતા. ઈ ગ્રહસ્થ કેવાય છે? વિચારા જેવો વિષય થાય ને. હનુમાન પ્રસાદ પોદાર ને પહેલી વાર અંગ્રેજ શાસન થી લગભગ હતું કે કદાચ અંગ્રેજ શાસન વયું ગયું છે એમ કઈક હતું, અને બરોબર હિન્દુ ધર્મનો પ્રસાર માંથી કઈક ઓલું થયું અને એમાંથી જેલમાં પૂર્યા હતા. અને જેલમાં એના નામનો અનુભવ કરેલો, નામ શું છે ઈ હનુમાન પ્રસાદ પોદારે. અને પછી બહાર નીકળીને લગ્ન થયા, એને દીકરા થયા, અને પછી
જે જગ્યાએ રહેતા હતા ત્યાં એક હવેલી હતી. હવેલીની નીચે વારાણસીમાં રહેતા હોય કે મને પાકી ખબર નથી એને કયા ગામના થઈ. તો એ ત્યાં ભણવા વાળા નિશાળિયા હોય ને ત્યારે તો સંસ્કૃતની વિદ્યા જાજી હાલતી. કાશીમાં એમાં સંસ્કૃત જ વધારે હાલતું. તો એ જ ભણવા ગયા હોય એને આગળ પૈસા ને એવું ન હોય તો એ જે છોકરીઓ દીકરા દીકરી હોય ને એની પાસે જતા હનુમાન પ્રસાદ પોદાર પાસે અને કહેતા કે ભાઈ અમે અહીંથી આવી છીએ ને અમારી આગળ ખર્ચીના પૈસા ખૂટી ગયા તો એ બધાને જે જરૂરિયાત પડતી એમ પૈસા દેતા. પાછા લેવા માટે નહીં પણ મદદ કરતા. આવા હતા એ. અને એની પડખે એ જે હનુમાન પ્રસાદ પોદાર હતા એની હારે એક ડોક્ટર ત્યાં એના ગામમાં આવ્યો. એને કીધું ભાઈ મારે નાનું એવું ક્લિનિક ખોલીને અને મારો ધંધો હાલે એવું વ્યવસ્થા કરવી હતી કે કાંઈ વાંધો નહીં શરૂ કરો. એ કે પણ ધ્યાન રાખજો તમારી નીતિ ન ચૂકતા એટલું કીધેલું હનુમાન પ્રસાદ પોદારે. એ કે વાંધો નહીં એમાંથી ભૂલ તો પડી જાય ને માણસ કંઈક બેન દીકરી આમે કુદૃષ્ટિ થઈ ગઈ અને બરોબર એ ન્યા આવ્યા આ ડોક્ટર સાહેબ હતા એ અને પોદાર મહારાજ હતા એ આ બધા ગ્રંથો છે ને લખાણ એને કરેલું પોદારજીએ ગીતા પ્રેસના. એટલે લખતા હતા બેઠા બેઠા તને આમ હવેલી માથે મેળી માથે ચડીને જોયું ને તો આ બેઠા બેઠા લખતા હતા ખુરશી માથે અને પાછળ નાના એવા બાળ રૂપમાં કનૈયો ઉભો પવન નાખતો હતો. ડોક્ટરે જોયું. આ ડોક્ટરનો પ્રત્યક્ષ અનુભવનો દાખલો. પગમાં પડી ગયો એ માણસ કે મારી ભૂલ થઈ ગઈ. હવે કૃષ્ણ પરમાત્મા પોતે ઉભો થયો ને આ લખતા હતા. વિચાર કરો એ કેવું સાધન ભજન હશે. અને એની હારે સંન્યાસી રહેતા રાધા બાબા. એ એમ કેતા તમે એની પાસે પ્રશ્ન લઈને ગયા હોય મારો બાબા આ પ્રશ્ન છે એમ કે એ તમને પહેલા પૂછતા કેટલી માળા કરો આપણે એમ કે કાંઈ નહીં. તેમ કે રોજ એકવી માળા 1 મહિનો સુધી કરો પછી મારી પાસે પ્રશ્ન લઈને આવજો. 1 મહિનો સુધી તમે એકવી માળા કોઈ નામની કરો ને એટલે તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જાય. ગોતવા ન જવાનું હોય. એટલે આ નામ જપનો પાવર છે. મતવાળાઓની વાત છે. જો વાસ્તવમાં આપણને નામનો મહિમા પ્રિય છે તો કોઈ નાસ્તિકમાં નાસ્તિક નીચમાં નીચ વ્યક્તિ પણ નામનો મહિમા કહે તો મનોમન આનંદ આવવો જોઈએ, હૃદયમાં ઉલ્લાસ થવો જોઈએ. વાહ વાહ આણે વાત ઘણી ઉત્તમ કહી. આનું નામ સેવા છે. આનું નામ પણ સેવા છે. બીજાનું સદાવ્રત ઘણું સારું ચાલે છે, ઉત્તમ ભોજન આપે છે અને બધાનો આદર કરે છે. લોકોમાં તેની મહાનતા થાય છે. આપણે આ સદાવ્રત ખોલીએ છીએ પણ આપણી મહાનતા નથી થતી તો અંદર ઈર્ષ્યા થાય છે કે નહીં? અગર ઈર્ષ્યા થાય છે તો આપણા દ્વારા ઉત્તમ સેવા નથી થઈ. વાસ્તવમાં તો આપણને ખુશી થવી જોઈએ કે ત્યાં ઉત્તમ ભોજન મળે છે. આપણે ત્યાં તો સામાન્ય ભોજન મળે છે. આપણે ઉપકારનું જે કામ કરીએ છીએ તે જ કામ બીજા શરૂ કરી દે તો તેનાથી આપણામાં ઈર્ષ્યા પેદા થાય છે, દ્વેષ પેદા થાય છે. તો આ આપણે સેવા નથી કરી રહ્યા. સેવાનો વહેમ છે. અમે એ તો જાય તે થાય નતર ન થાય. આ અંદર આવી ગયો ભાવ એટલે પૂરી થઈ ગઈ. પણ આ મારી ફરજ છે અને એ માટે જ હું અહીંયા આવેલો છે ને આ મારે કરવું જ પડે. આ ભાવ અંદરથી થઈ ગયો. એ મને હારો કે મોળો કે જે કે પણ મારી ફરજ મારે બજાવવી છે. આ ભાવ હોય ને તો કઈ તકલીફ નથી થતી. અહીંયા ગામનું કોઈ પણ કાર્ય થતું હોય, ધાર્મિક કાર્ય થતું હોય, એમાં તમે પીરસવા રહ્યા. હવે તમને નથી કીધું, તમે કોઈ મોટી ઉંમર છે થોડીક, તમને નથી કીધું, જવાનડા તૂટતા હોય, તમે બીજે ઈ કામ કરતા જ હોવ, સેવામાં જતા હોય તો બગડાણા કેમ તો અહીંયા તમે જોયું કે લાઈન હું ડોલ લઈ લો. તમારે કહેવાની વાત ન હોવી જોઈએ કે મને કોઈ નથી કીધું મારે નથી જવું એમ. ઈ ડોલ પકડી લેવાનું હોય કે લાવો ભાઈ લાવો હું ટેકો કરું. હા, તમને મર્યાદાના હિસાબે ન કહેતા હોય પણ એ લઈ લેવી પડે. હામાં માણસને તમારો અંદરનો ભાવ ત્યાં પ્રગટ થઈ જાય તરત. અને અહીંયા તમને આમંત્રણ ન આપવાનું કે 5 જણાએ વ્યવસ્થા કરજો એમ, કેમ કે તમારી ફરજમાં આવતી હોય. મારું પર્સનલ કામ હોય ને તો મારે તમને કહેવું પડતું હોય. પણ હવે સાર્વજનિક કામ હોય, ધાર્મિક ધર્મનું કામ હોય તેમાં મારે તમને કહેવાનું આમંત્રણ દેવાનું ન હોય. કોઈ પણ રીતે કોઈના પણ દ્વારા સેવા થઈ જાય તો આપણે પ્રસન્ન થઈ જવું. જેમની સેવા કરે છે તેમને જોઈને અને જેની સેવા થાય છે તેને જોઈને આપણે પ્રસન્ન થઈ જવું જોઈએ. વાહ વાહ કેટલી ઉત્તમ વાત છે. આપણી પાસે એક કોડી પણ સેવામાં લગાવવા માટે ન હોય પણ આપણે પ્રસન્ન થઈ જઈએ, તે સેવામાં સહમત થઈ જઈએ તો આપણા દ્વારા સેવા થઈ જશે. બોલો આમાં શું કઠણાઈ છે? આમાં કાંઈ તકલીફ છે નથી. હા, એવું ક્યાંય હોય કોઈ એક વ્યક્તિ દ્વારા થતું હોય કે એક વ્યક્તિ ખંભે લઈને હાલતો હોય તો તમે ત્યાં ન કરી શકો ચાલે. પણ તમને એકવાર જાહેરમાં કહી દીધું
કે ભાઈ જે કોઈની ઈચ્છા હોય તમે અહીંયા આવી શકો એમ છો, સેવા કરી શકો એમ છો, આ તમારું છે એમ કરીને જાવ છો, હું તો ખાલી નિમિત્ત છું એમ તમને કહી દીધું ને તમે અહીંયા આવીને એનો ભાવ ને એવું બધું જોવો અને તમને એમ લાગ્યું ના રેડી છે, તો પછી તમારે પૂછવાની વાત ન હોવી જોઈએ, તમારે બીજા 5 જણાની વ્યવસ્થા ને કરીને આવવી પડે. મારું તો આવું માનવું છે. નગર હામો માણસ એ પોતે લઈને દોડતો હોય હું જ કરું તો તમ તાર ન કરવું. આમાં કોઈ સામગ્રી નહીં જોઈએ, પોતાનું હૃદય જોઈએ. સેવા વસ્તુઓથી નથી થતી, હૃદયથી થાય છે. વસ્તુથી જો સેવા થતી હોય તો અહીંયા 500 રૂપિયા દઈને 50 જણા નો ભરાઈ દેતા માણસો દાડિયા તે, તો એ સેવા ન કહેવાય. એ સેવા ન કહેવાય. સેવા અંદરથી થાય, ભાવ થઈ જાય તમારો. લોકોમાં વહેમ રહે છે કે આટલા પૈસા થઈ જાય તો અમે આવી સેવા કરીશું. વિચાર કરવો જોઈએ કે જેની પાસે જેટલા પૈસા છે તેઓ સેવા કરે છે, શું તેઓ તો સેવા નથી કરતા? અમે કરીશું. જ્યારે પૈસા થઈ જાય ત્યારે જોજો નહીં, જ્યારે પૈસા થઈ જાય ત્યારે જોજો સેવા નહીં થાય. પેલા નહોતા ને તો એમ થતું પૈસા નથી ને આપણે આવું કરે, પણ પૈસા થઈ જાય ને પછી સેવા નહીં કરી શકો. ખાલી પેલા નહોતા ને તો એમ થતું ભગવાને આપ્યા ના નગર હું 5-10 હજાર દાન કરી દે, પણ ન હોય ને ત્યાં સુધી આવી જાય એટલે એમ પછી એમ થાય નારે ના એ કે ઈ બધા તો નવરી ના છે, આપણે થોડા નવરા છીએ. ઈ તો મેં તમારી પાસે પૈસા ન હોય તો શરીરની સેવા. હા એમ આવ્યું જ છે. શરીર ને કરો એમ તો ઈવડે તરત એમ કે આ તો વરહમાં 4 ફેરી કરે, આપણે થોડા નવરા છીએ એમ કેવા વાળા ભીડ. હાલો બતાવો એની કરતા સેવા મોટી, એની કરતા મોટી સેવા. હા, જે સમયે પૈસા થઈ જશે તે સમયે આ ભાવ નહીં રહે, ભાવ બદલાઈ જશે. અને અમે જોયા છે એવા માણસો, માત્ર પુસ્તકોની વાત નથી કહેતા, ખાલી પુસ્તકની વાત નથી કરતા, પુસ્તક વાંચીને કે હાલી નીકળ્યા વાત કરી એવી વાત નથી. જોયેલા છે એવા માણસો. નહોતા ત્યારે એમ કહેતા કુદરતે આપ્યું હોત ને તો અમે થોડુંક દાન કરી દેત, પણ આજ નથી, આપી દીધું તો પછી દેખાતા બંધ થઈ જાય. હા એમ. કલકત્તાના એક સજ્જન દલાલી કરતા હતા અને સ્વર્ગાશ્રમ ઋષિકેશમાં સત્સંગ માટે તેઓ આવ્યા હતા. હવે ઘણો ઉત્તમ સ્વભાવ હતો તેમનો. તેઓ કહેતા હતા કે અમે તો દલાલી કરીએ છીએ, તે પણ છોડીને અમે સત્સંગમાં આવી જઈએ છીએ, અને એમની પાસે આટલા પૈસા છે પણ એ સત્સંગમાં નથી આવતા, એમને શું મુશ્કેલી પડે છે? ઓલો નાનો માણસ હતો એટલે એ બીજા વેપારી હતા અને એની ટીકા ટિપ્પણી કરતો હતો કે ભાઈ અમે તો દલાલી કરીએ તોય અમે સત્સંગમાં આવી જઈએ છીએ, આવડે નીકળે એટલા પૈસા છે તો એ કેમ નહીં આવતા હોય, એને શું મુશ્કેલી પડતી છે આવવામાં? આગળ જતા જયારે તેમની પાસે પૈસા થઈ ગયા ત્યારે તેમનું સત્સંગમાં આવવાનું ઓછું થઈ ગયું. તેમને સત્સંગમાં આવવાનો સમય જ નથી મળતો, કારણ કે પૈસા વચ્ચે તો કારભાર પણ વચ્ચે, અને કારભાર વચ્ચે તો સમય ઓછો મળશે. તેથી જ્યાં સુધી પૈસા નથી ત્યાં સુધી જુદા જુદા વિચાર રહે છે, પણ પૈસા થવાથી તે વિચાર નથી રહેતા. કોઈના તે વિચાર રહી પણ જાય છે, પણ તેઓ શૂરવીર જ છે જેમને પૈસાને પસાવી લીધા છે. બાકી આ માયા છે, હારા ભૂકા કાઢી નાખ્યા. હારા ભૂકા કાઢી નાખે. કેમ કે તમને અભિમાન આવી ગયું સંપત્તિનું, એટલે તમે માની લેવાનું તમે 7-8 વર્ષ ફડાક્યો બોલી જ ગયો હોય. મોટો સમરબંધી હોય ને આપણે જોયેલા છે પડી જતા, કેમ કે ગોત્યા ન જડીએ પછી. અને ભાઈ સંપત્તિ છે ને એટલે કે લક્ષ્મીજી છે, ક્યારે કોઈની થઈ નથી ને થવાની નથી, એટલે એની માથે અભિમાન ન કરાય કે ભાઈ હું આરી આગળ છે, આજ તમારી આગળ છે. મેં એવા કઈ સમરબંધી જોયેલા છે, એના બાપ દાદાને મોટા જાહો જલાલી હતી, એની અત્યારે ભીખ માગે હાલો બતાવું એની પરજા. અને જેના બાપ દાદાને કાંઈ ખાવાના વ્યાત નહોતા એના છોકરાના કાંઈ ને ક્યાંય છે આગળ, એનો મતલબ એવો થોડો છે હે? હા એમ એવું હોય બધું. બસ એ તો કર્મ જ પ્રધાન, મેન તો બોલે કે ને કર્મ પ્રધાન વિશ્વ કરું રાખા, એ તો એની જ લીલા છે. પણ મતલબ મોજ કરવી ન કરવી અલગ વસ્તુ છે, પણ એ જે માણસને કાંઈ જીવનમાં કષ્ટી વેઠી છે એની પાછળની 2-3 પેઢી તમે જોશો ને તો આગળ હારી છે, પણ જેને આગળ હારવું છે એને અત્યારે કાંઈ નહીં હોય એમ. પછી પ્રારબ્ધ લઈને આવ્યો એના પ્રારબ્ધનો દોષ દેવાનો હોય, એ પાછળનો દોષ ન દેવાનો હોય,
પણ મારો કહેવાનો ઉદ્દેશ એ હતો કે ભાઈ પહેલા હતું પાછળ છોકરામાં પાછું કાંઈ ન હોય એમ કહેવાનો મતલબ. એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે લક્ષ્મી એક ઠેકાણે રહેતી નથી, આ મેન વિષય. એટલે અભિમાન ન કરવું ક્યારે આવી જાય તો. ઘણું કરીને પૈસો પસતા નથી, અજીર્ણ થઈ જાય છે, બળનું અજીર્ણ થઈ જાય છે. પેલા વિચાર રહે છે કે બળ હોય તો અમે આવું કરીશું, પણ બળ થઈ જવાથી નિર્બળને દબાવે છે. અને જ્યારે વોટ માગે છે તે સમયે કહે છે કે અમે આપની સેવા માટે આ કામ કરીશું, પણ મિનિસ્ટર બની ગયા પછી આપણે પૂછશે પણ નહીં કે શું આ સેવા છે. આ સેવા નથી, આ સ્વાર્થ છે. આપણે મત જોતા હોય બધા ના આવતા, તમારું આમ કરી દેવાનું, પૂછડું કરી દેવાનું, ઢીકણું કરી દેવાનું, પછી કોઈ બોચાય ના જડતા. કઈ સેવા કરવા જ નીકળ્યા દેશની ન કેતા આપણને અહીં ઘણા આવે. એક ગામમાં એક માણસ ગયો અને તેણે કહ્યું કે તમારા ગામમાં આટલો કૂડો કચરો પીડ્યો છે, શું સફાઈ કરવા માટે ભંગી નથી આવતો? તેઓ બોલ્યો 5 વર્ષ પછી આવે છે, ભંગી પહેલા કોઈ નથી આવતું. જ્યારે વોટ માગવા આવે છે ત્યારે ભંગી આવે છે. મત લેવા આવે ને ત્યારે આવડા આવે, સફાઈ વાળા આવે, 5 વર્ષે એક વાર આવે. બીજા કોઈ સેવા બીજા કોઈ સેવા કરે તો આપણે કેમ ખરાબ લાગે છે કે આપણી મહાનતા નથી થઈ. તેમની મહાનતા થઈ ગઈ. તેણે અન્નક્ષેત્ર ખોલી દીધું, વિદ્યાલય ખોલી દીધું, પ્રસન્ન આપવાનું શરૂ કરી દીધું, તો તેની મહાનતા થઈ ગઈ, આપણી મહાનતા નથી થઈ. આ સેવા કરવાનું થયું કે પોતાની મહાનતાની સાહના છે? કસોટી કરીને જોશો તો ખબર પડશે કે સેવાનું તો બાનું છે. ભલાઈના સોળામાં બુરાઈ રહે છે. વેશ ભલાઈ નો પહેરાવે પણ અંદર તો મોટો જબર બુરાઈ નો પહાડ ઉભો હોય કે આવડા કારે વટી જાય ને કારે કલી કરી નાખો આખા ગામની એમ. હા એમ. કાલ નેમી જીમી રાવણ રાહુ. કાળ નેમી કેમ આવ્યો હતો? સાધુના વેશમાં કાળ નેમી બેઠો હતો ને. હનુમાનજી જયારે જાતા હતા લંકામાં, જયારે કાળ નેમી સાધુના વેશમાં બેઠો હતો. હનુમાનજી જ થાપ ખાઈ ગયા હતા. કારો સમુદ્રની વિશાળ પહાડ માથે કે આ ભગવાનનો ભક્ત કોણ? પણ જઈને જોયું ત્યારે ખબર પડી કે આ તો રાક્ષસ છે. એટલે તપાસ કરવી પડે. ભલાઈ ઉપર ભલાઈનો વાઘો છે, અંદર બુરાઈ ભરી છે. અને આ બુરાઈ ભયંકર હોય છે. જે બુરાઈ પ્રત્યક્ષ હોય છે તે એટલી ભયંકર નથી હોતી જેટલી આ ભયંકર હોય છે. બહારથી જે માણસ ખરાબ દેખાતો હોય ને એટલો બધો ખરાબ નથી હોતો, પણ જે સફેદ કપડામાં શેતાન હોય ને એ તો ભૂકા કાઢી નાખે એવો હોય. એટલે એનથી આઘું રહેવું. અસલી સેવા કરવાનો જેનો ભાવ હશે તે બીજાના દુઃખથી દુઃખી અને બીજાના સુખથી સુખી થઈ જશે. બીજાઓના દુઃખથી દુઃખી અને સુખથી સુખી નહીં થઈને કોઈને સેવા કરી શકે છે શું? જ્યાં સુધી બીજાઓના દુઃખથી દુઃખી અને સુખથી સુખી નહીં થશે ત્યાં સુધી સેવા નહીં થશે. જે બીજાઓના દુઃખથી દુઃખી અને થશે તે પોતાનું સુખ બીજાઓને દેશે, સ્વયં સુખ નહીં લે. તમારું દુઃખ જોઈને કોઈ વ્યક્તિ, મારું દુઃખ જોઈને કોઈ વ્યક્તિ દુઃખી છો હોય તો એની આગળ જે વ્યવસ્થા છે મને મદદ કરશે. મારી પાસે કઈ સુખી લેહે નહીં. મને દુઃખમાંથી કાઢવા માટે મહેનત કરશે ને. પર દુઃખ ભંજન એને જ તે વિક્રમ એમને પર દુઃખ ભંજન નહોતો કહેવાનો. અને બીજાઓના સુખથી સુખી થશે તો તેને પોતાનું સુખને માટે સંગ્રહ નહીં કરવો પડશે. આ વાત કંઠસ્થ કરી લ્યો કે બીજાના દુઃખથી દુઃખી થવા વાળાને પોતાના દુઃખથી દુઃખી નથી થવું પડતું. કોઈના દુઃખમાં તમે ભાગ લીધો, દુઃખી થયા, તો તમારા દુઃખથી તમારે દુઃખી નથી થવું પડતું. તમને એવું દુઃખ જ નથી આવવા દેતો પરમાત્મા. કેમ કે તમારું હૃદય જ એવું દ્રવિત થઈ જાય આમાં માણસનું દુઃખ જોઈને. એટલે પરમાત્માને ખબર છે કે ભાઈ આ સ્થિતિનો માણસ જ નથી, તમારી પાસે એવું આવતું જ નથી. અને જેનું અંતકરણ શુદ્ધ હોય એને જ બીજાના દુઃખથી દુઃખ થાય, નહીતર તો દુઃખ થતાય નથી. નહીતર તો ખીસું ગરમ હોય ત્યાં સુધી આપણે કોઈને જવાબ થોડા આપતી. અને બીજાના સુખથી સુખી થવા વાળાને પોતાના સુખને માટે ભોગ અને સંગ્રહ નથી કરવા પડતા. સંસાર પાસેથી મળેલી સામગ્રી પોતાની માનીને સેવા કરશો તો અભિમાન આવશે અને તેથી સેવા માટે સામગ્રીની જરૂર નથી, હૃદયની જરૂરત છે. સેવા કરવા માટે સામગ્રીની કોઈ જરૂર નથી. તમારા હૃદયનો ભાવ હોય ને તો સેવા થઈ જાય. સદગુરુદેવ કી જય.